દર્શક મિત્રો, આપના લોકપ્રિય કાર્યક્રમ મહામંથનમાં આપનું સ્વાગત છે। હું છું સુદાન ગઢવી। કહેવાય છે કે જ્યારે ચૂંટણી આવે ત્યારે વચનોની લાણી થાય છે, પરંતુ ભારતના રાજકારણમાં સ્થિતિ કંઈક અલગ જ છે। અહીં જ્યારે જ્યારે વચનોની લાણી થાય ત્યારે સમજવું કે ચૂંટણી આવી ગઈ છે। એમ પણ વચનો આપવામાં શું જાય છે, પછી તે કોઈ પણ પાર્ટી કેમ ન હોય। જો કે વચનોના નામે કેટલીક વખત મતદારો છેતરાઈ પણ જતા હોય છે, જેથી રાજકીય પક્ષોએ જાહેર કરેલો ચૂંટણી ઢંઢેરો જીત બાદ કેટલો અમલ થાય તે તો બાદમાં જ ખ્યાલ આવે છે। પરંતુ તેમ છતાં દરેક ચૂંટણીમાં ચૂંટણી ઢંઢેરો તો જાહેર થાય જ છે, અને એ જ પ્રમાણે આજે કોંગ્રેસે ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો, જેમાં ખાસ કરીને રોજગારી, ખેડૂતોને સહાય, ગરીબોને વાર્ષિક 72,000 રૂપિયાની સહાય, રાજદ્રોહના કાયદામાં બદલાવ વગેરે જેવી બાબતોને તેમણે સામેલ કર્યા છે। પરંતુ જોવાનું એ છે કે શું આવા વાયદાઓથી કોંગ્રેસની સરકાર બનશે ખરી? શું કોંગ્રેસે જાહેર કરેલો ઢંઢેરો દેશને તોડશે કે જોડશે? શું ભાજપે કોંગ્રેસના ચૂંટણી ઢંઢેરાને દેશ વિરોધી ગણાવ્યો છે, તેમાં સત્યતા છે ખરી કંઈ? આ તમામ બાબત પર છે આજનું મહામંથન મારી સાથે। લોકસભા ચૂંટણી માટે કોંગ્રેસે પોતાનો ચૂંટણી ઢંઢેરો જાહેર કરી દીધો છે। કોંગ્રેસે ચૂંટણી ઢંઢેરાને જન આવાજ નામ આપ્યું છે। કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ કહ્યું છે કે જ્યારે અમે આ ઘોષણાપત્રને બનાવવાનું વિચાર્યું તો અમે એ વાતનું ખાસ ધ્યાન રાખ્યું છે કે તેમાં જનતાની માંગણીઓને વધુ પ્રમાણમાં સામેલ કરવામાં આવે, જેના માટે અમે જનતા વચ્ચે ગયા અને તેમની માંગો સાંભળી। કોંગ્રેસના ચૂંટણી ઢંઢેરા પર નજર કરીએ તો દર વર્ષે ગરીબોને 72,000 આપવાનો વાયદો કર્યો। રાહુલ ગાંધીએ કહ્યું કે અમે 5 વર્ષમાં ગરીબોને 3,60,000 કરોડ આપીશું। આ ઉપરાંત 10 લાખ યુવાનોને ગ્રામ પંચાયતમાં રોજગાર અપાશે અને માર્ચ 2020 સુધીમાં તમામ ખાલી પડેલી સરકારી જગ્યાઓ ભરી દેવામાં આવશે। 22 લાખ સરકારી નોકરી અપાશે। આ ઉપરાંત યુવાનોને રોજગાર માટે 3 વર્ષ સુધી પરવાનગીની જરૂર નહીં પડે કામ ધંધો માટે। સાથે જ મનરેગામાં પણ 100 દિવસમાંથી 150 દિવસમાં રોજગાર મળશે। ચૂંટણી ઢંઢેરામાં ખેડૂતો માટે પણ એક અલગ સુરક્ષિત બજેટનો ઉલ્લેખ કરાયો છે, અને ખેડૂતો જો દેવું ન ભરે તો તે ગુનો નહીં ગણાય, એટલે કે એ અપરાધ નહીં ગણાય। ઉપરાંત જીડીપીના 6% શિક્ષા પણ ખર્ચ કરાશે અને સરકારી હોસ્પિટલને વધુ સુવિધાથી સજ્જ કરાશે। સાથે જ રાષ્ટ્રીય સુરક્ષા, આંતરિક સુરક્ષા પર પણ ધ્યાન અપાશે। 72,000 रुपए हर साल, गरीबी पर वार 72,000। और यह कांग्रेस पार्टी की पहली गारंटी है कि हिंदुस्तान के 20% सबसे गरीब परिवारों को हर महीने उनके बैंक अकाउंट में कांग्रेस पार्टी की सरकार डायरेक्ट पैसा डालेगी। एक साल में 72,000, 5 साल में 3,60,000। देश में युवाओं को रोजगार नहीं मिल रहा है। नरेंद्र मोदी ने 2 करोड़ की बात की, झूठ। मैंने इस मामले में भी मैनिफेस्टो कमेटी से कहा, मुझे आप सच्चाई बताइए, सच्चाई क्या है। 2 करोड़ नहीं किए जा सकते तो आप मुझे बताइए सच्चाई क्या है। मैं सच्चाई बोलना चाहता हूं, और सच्चाई बड़ी क्लियर है। 22 लाख सरकारी रोजगार खाली पड़े हैं, उनको कांग्रेस पार्टी मार्च 2020 तक भर के दे देगी। 10 लाख युवाओं को ग्राम पंचायतों में रोजगार दिया जा सकता है। उन 10 लाख युवाओं को कांग्रेस पार्टी ग्राम पंचायतों में रोजगार दे देगी। सेपरेट किसान बजट होना चाहिए, जैसे रेलवे बजट होता था। किसानों का एक सेपरेट बजट होना चाहिए। हिंदुस्तान के किसान को मालूम होना चाहिए कि उसको कितना पैसा दिया जा रहा है, उसकी एमएसपी कितनी बढ़ाई जाएगी, सब उसके सामने होना चाहिए। दूध का दूध, पानी का पानी होना चाहिए। मगर जो हमारे किसान हैं, ईमानदार लोग, वो जब बैंक लोन लेते हैं, अगर वो पैसा वापस नहीं दे पाते हैं तो उनको जेल में डाल दिया जाता है, क्रिमिनल ऑफेंस माना जाता है। हमने निर्णय लिया है कि उसको अब हम क्रिमिनल ऑफेंस ना माने। अगर किसान कर्जा ना दे पाए
तो वो क्रिमिनल ऑफेंस ना हो, वो सिविल ऑफेंस हो। शिक्षा में हमने निर्णय लिया है कि जीडीपी का 6% पैसा 6% पैसा हिंदुस्तान की शिक्षा में दिया जाए। यूनिवर्सिटीज, कॉलेजेस, आईआईटीज, आईआईएम, हमारे जो बेहतर सबसे टॉप क्वालिटी के इंस्टीट्यूशंस हैं, हम उनको सब जगह सब लोगों के लिए एक्सेसिबल बनाना चाहते हैं। तो एजुकेशन के लिए हमारा 6% बजट का टारगेट है। तो हम इंश्योरेंस, प्राइवेट इंश्योरेंस बेस्ड हेल्थ केयर पर भरोसा नहीं करते हैं। हम सरकारी अस्पतालों को, सरकारी पब्लिक हेल्थ को मजबूत करने का काम करेंगे और हमारा फोकस होगा कि गरीब से गरीब व्यक्ति को हाई क्वालिटी अस्पताल की एक्सेस हो, हाई क्वालिटी इलाज की एक्सेस हो। याद होगी તો ચૂંટણી નજર ત્યારે આવો શું કહે છે રાજકીય નેતાઓ? અરુણ જેટલીએ પણ આક્ષેપ કર્યા છે। देखिए, न्याय जो है वो शहर का गरीब हो या गांव का गरीब हो, सबको 72,000 रुपया सालाना देगी। देश के 20% सबसे गरीब परिवारों को गरीबी के जंजाल से सदा सदा के लिए मुक्त करने, गरीबी हटाओ नहीं, ये गरीबी मिटाओ है। जनता के साथ, गरीब के साथ न्याय और गरीब को 72,000 रुपए की आय, यही हमारा नारा है। जेपीसी होनी चाहिए, लेकिन ये सरकार तथ्यों को छुपाने का काम कर रही है और लगातार વચનો આવી ગયા, તમે બધા ગોઠવાઈ ગયા છો ને? તો આજે આખી ચર્ચા કરી લઈએ વ્યવસ્થિત, અને ચર્ચા કરવા જેવું નહીં, આ વિડીયો પાછા રેકોર્ડ કરી લીધા, મૂકી પણ દીધા છે, આખી ડિટેલ પણ લઈ લીધી છે। આમાં શું છે, ગયા વખતે થોડુંક ગડબડ થઈ ગઈ। બાબા રામદેવ યોગ કરતા હતા, હું વારંવાર એટલા માટે કહું છું, માફ કરે બાબા રામદેવ મને, પેલું આસન કહેવાય ને, પગ ઉપર હોય માથું નીચે હોય, સવારના શીર્ષાસન કરે, 5 વાગ્યાથી બધાને જગાડે, અને પછી એમાં આખી ઈ જ્યાં સુધી યોગ કરાવે ને ત્યાં સુધી વાત તો ઈ પેલી જ કરતા હોય, ઇતને કાલા ધન આયેગા, 15 લાખ આયેગા, એમાં ભાજપે ચડી બચ્યું, 15 લાખ તમને ખાતામાં આપી દેશું, હજી શોધીએ છીએ 15 લાખ, મળ્યા નહીં। આજે રાહુલ ગાંધીજીએ મેનિફેસ્ટો જાહેર કર્યો, મેનિફેસ્ટોની કમિટીમાં 2-3 મુદ્દા સમજવા જેવા છે, તમારે ઊંડાણપૂર્વક હું તમને સમજાવી દઉં, કારણ કે કોંગ્રેસના નેતાઓ પાછા તમને સમજાવે, ઘરે ઘરે આવશે તો એ ડરશે પાછા, કારણ કે એ પાછા એને ડર લાગે પાછા પૂછશે તો 15 લાખમાં પૂછીએ એમ। આમાં થાય કેવું, આજે પછી કોંગ્રેસે 3-4 ઉમેદવારો જાહેર કર્યા, આ વખતે ભલે બધા કરી લીધા, આવતા વર્ષે જનતા કરશે। ઘણા લોકો તો એવા કર્યા છે કે ખરેખર લોકોને કામ કરે છે, શું કરે છે ખબર નથી પડતી, છતાંય કરે। એમાં તો પાર્ટીઓ છે બંને। સરકાર આવશે તો ધારા 124A રદ કરાશે। ન્યાય યોજના હેઠળ 72,000 વાર્ષિક, એટલે કે જે 12,000થી ઓછી આવકવાળા છે, પણ જે ખેડૂતો માટે એમણે 2-3 વસ્તુ કીધી, એમ રેલવે બજેટ ખબર હતું અલગ હતું, પેલા રેલવે બજેટ હોય, બીજા દિવસે જનરલ બજેટ હોય। આ વખતે એમણે ખેડૂતો માટે અલગ બજેટ, અને આમે વાત સાચી છે સાહેબ, એક બાજુ 50 વ્યક્તિઓ બેઠા હોય અને એક બાજુ 10 વ્યક્તિઓ બેઠા હોય, અને આપણે ખાવાનું પીરસવાનું હોય તો 50 ને આપીશું વધારે કે 10 ને આપીશું? સિમ્પલી 50 ને આપીશું ને, 10 ને એની પ્રમાણે આપીશું। અત્યાર સુધી સિસ્ટમ એવી છે, આ 10 ને આપો એ આપણા અંગત છે, 50 ને રહેવા દો, એને થોડું થોડું આપો એટલે પેલા ભૂખ્યા જ રહે, ગરીબી જાય જ નહીં યાર, કોઈ ક્યાં જાય ભાઈ, સમજવાની કોશિશ કરો। મામું જ બનાવવાના છે, બચ્ચું આવે 5 વર્ષે, મામા રમાડીને વહી જાય, મામા ઓળખ્યા અમે તમારા બચ્ચું, બચ્ચું પાછો 5 વર્ષે નીકળી જાય। આ વર્ષે જે પણ ઉમેદવાર તમારી પાસે આવે ને મત માંગવા, એકવાર પૂછજો કે અમે મહામંથન જોઈએ છીએ, વીટીવી જોઈએ છીએ, અને ઈશુદાનભાઈ જે અમને અપીલ કરી છે કે તમે અમારા માટે શું કરશો, આપણે પર્સનલ કામ નથી કરાવવા। હા, એવું નથી કરવાનું કે દારૂ પીને પકડાવું તો છોડાવી દેજે, એ તો અમે છોડી લેશું ભાઈ, કાંઈ વાંધો નહીં, વ્યસન નહીં કરવાનું। આ તો કહું છું, તમે ઘણા એવા જ કામ કરાવે, કામ ડેમો ના હોય, રસ્તા ના હોય, સોસાયટીઓ ના હોય, આખા બલકણમાં આખા થાય, પાક વીમા, મને ખબર નહીં કોઈ સાંસદો ગયું હોય તો મને, મેં આજે પણ કહું છું, અને કોંગ્રેસે કેટલાક ઉમેદવારો જાહેર કરે એ પાક વીમામાં લડે છે કે નહીં એ ખબર નથી, કોણ છૂટે મને સમજાવો ને।
પણ છતાં હું કહું છું કે આ છેલ્લા છે તમારો ઉમેદવાર ડિક્લેર કરો, ભાજપ કોંગ્રેસ બંને. 2022માં તમારે જનતા નક્કી કરશે કે અમારો ઉમેદવાર કોણ હશે. 2024માં જનતા નક્કી કરશે. એના માટે તૈયાર છો ને બધા? પૂછવાનો છે આપણે. જ્ઞાતિની તેતરોથી પણ ચેતીને રહેવાનો છે. આ એટલા માટે અભિયાન છેડ્યું છે કે હવે બહુ મામું બનાવ્યા તમે અમને. તમે જો કામ નહીં કરો, તમે કરાવડાવશો નહીં, તો અમને આવડત છે કે અમે તમારી પાસેથી શું લઈ શકીએ છીએ. અમે તમને પ્રતિનિધિ તરીકે મોકલીએ છીએ, માન ભગવાન તરીકે નહીં, બાદશાહ તરીકે નહીં. અને સમજી લેજો અધિકારીઓ પણ, ખેડૂતો માટે જે અત્યારે બેંકોમાં સપોઝ કે તમારી લોન ન ભરાઈ હોય તો કોંગ્રેસે આ એક વચન સારું આપ્યું છે. પૂરું કરશે કે નહીં ખબર નથી, એ પૂછીશું. પાછું આપણા હાથમાં નથી હોતું કાંઈ, એ નક્કી છે. એકવાર મત આપી દીધા, આ મોદી સાહેબે 6 દિનના વાયદા કર્યા હતા, આપણે બેસાડી દીધા. પ્રાક ફસલ વીમા યોજનામાં મુંડન થઈ ગયું ઘણાનું, એ મને ખબર છે. એટલે માફ કરજો, એમાં અધિકારીઓનો વાંક હશે, તમારો સરકારનો વાંક ના પણ હોય, પણ વચન એવા આપો જે પૂરા થઈ શકે. એટલે આમણે એવું કહ્યું છે કે ખેડૂતોની જે સમજો 5 લાખ રૂપિયો છે ને તમને પેલી જેલ પડે ના અંતે, એને ગુનો તરીકે નહીં, એને સિવિલ કોર્ટ એટલે પછી કોર્ટમાં ચાલે, પણ એ તમને સીધો ગુનો ન લાગે એમ. 2020 સુધીમાં 22 લાખ જગ્યાઓ પર યુવાનોને નોકરી અપાશે સરકારી, એટલે સરકારી નોકરી ભરાશે એમ. 10 લાખ યુવાનોને ગ્રામ પંચાયતમાં રોજગારી મળશે. પણ અત્યારે જે વીસી છે ને ગ્રામ પંચાયતમાં, એના પગારોના બિચારાને ઠેકાણા નથી. વર્ષો કેટલા સમયથી આંદોલનો કરે છે વીસી. હું એટલા માટે કહું છું કે આ લોકોને સાચું કોઈ નહીં કે તો કોકે તો બોલવું પડશે. ઝેર તો મારે જ પીવાનું છે આખા ભાજપના નેતાઓને, કોંગ્રેસના નેતાઓ કે તમારો. તમને કેટલાકને નહીં ગમતું હોય તો ઝેર તો મારે જ પીવાનું છે કે ઈશુદાનભાઈ આવું બોલી ગયા, અમને નડશે. આવું થાય છે ને. પણ સાહેબ સાચી વસ્તુ કોકે બોલવી પડશે. અને એટલા માટે જ કે તમારે જેટલી ગાળો ભાંડવી એટલી ભાંડજો. તમને યોગ્ય લાગે તો, મને કેટલાક ઉમેદવારો જાહેર થયા તો મને પોતાને હસવું આવ્યું કે આ ઉમેદવારને મત કેમ આપશે. ઘણા તો હારવાની સોપારીઓ લેતા હોય ને એવી સ્થિતિ છે બધી. ઠીક છે, એના ભોગવે. મનરેગા હેઠળ કામના જે દિવસો છે એમાં 50 દિવસનો વધારો કરવામાં આવશે. મનરેગા યોજના ઇમ્પ્લિમેન્ટ જ બરોબર નથી કરી. હું જ્યારે મને ખબર છે, મેં મનરેગા યોજનામાં ઘણા લોકોને જેલ મોકલ્યા હતા જ્યારે હું રિપોર્ટર હતો ત્યારે. આખા દુબઈમાં હોય ને મૃત્યુ પામ્યા હોય ને એના જોબ કાર્ડ બની જાય અને મનરેગામાં પગાર લેતા હોય, પછી આપણે એમ કહીએ ઓનલાઈન છે અમારું તો બધું. અરે શું ઓનલાઈન છે? પાપ કરો છો, પાપ તમારા સંતાનો 20-20 વર્ષના તમને છોડીને વયા જશે. ઓનલાઈન ની ક્યાં પત્તર રગડો છો તમે? મારાથી અમુક વસ્તુ એવી બોલાઈ જાય ગુસ્સામાં. ઓનલાઈન છે. મનરેગા યોજનાના આખા કરોડો રૂપિયા ચાવ કરી જાય છે. યોજના બરોબર ઇમ્પ્લિમેન્ટ કરાવો. બેંકની લોન ભરપાઈ ન કરનાર ખેડૂત ગુનેગાર નહીં ગણાય. જીડીપીના 6% શિક્ષણ માટે ખર્ચા છે. આ બહુ સાચી વાત છે. શિક્ષણ ના તો એ તો પ્રાઇવેટ છે, કરી લેશે. શહેરની પબ્લિક એટલી બધી અમે હોશિયાર અમારી જાતને માનીએ, લાખ રૂપિયો ફી ભરી દઈએ, અમને કોઈ જ પ્રોબ્લેમ ન થાય. પછી 25 હજારના કરપ્શન ઠોકી દઈએ, લાંચો લઈ લઈએ. આ તો મેં કીધું કે પાપ કરવા જ છે, પછી ક્યાં વાંધો છે? અમારે ભાલકાથી જવું જ નથી, ભગવાનનું દર્શન જ નથી કરવા કે ભગવાન પોતાને ચૂકવવા પડ્યા જ કરવું. અમારે તો બૂચ જેટલી મારા એટલે મારી લેવી છે. બૂચ મારવામાંથી નવરા નથી થતા. લાખ રૂપિયો ફી ભરે તોય ભોળના દીકરા બાજા એમ કે હા અમે તો બહુ સુખી છીએ. ઠીક છે, આરોગ્ય માટે પ્રાઇવેટ નહીં પરંતુ સરકારી ક્ષેત્રને મજબૂત કરાશે. આ પણ બહુ સાચી વાત છે. અમારા મેઇન સબ્જેક્ટ છે, આરોગ્ય છે, શિક્ષણ છે. જે પણ પક્ષ કરે, જે પણ નેતા કરે, જે પણ માણસ કરે એને હું વંદન કરીશ, પણ કરો, કારણ કે માણસ મરી રહ્યા છે આમાં. આ એક એએફએસપીએ ના કાયદાનું અવલોકન કરાશે. એટલે એમણે કોઈ કીધું કે રાષ્ટ્રદ્રોહ દેશદ્રોહ છે ને એના માટે એણે કહ્યું છે કે આ અમે અભ્યાસ કરીશું. એને ભાજપે એવું પણ આક્ષેપ કર્યો છે કે આ બધી વસ્તુથી આતંકવાદ વધશે. જમ્મુ કાશ્મીર પોલીસને વધુ સત્તા અપાશે. આ વસ્તુ કેવી છે એ જરા અભ્યાસ કરવો પડે. તો આર્મીની શું સત્તા તમારે ઓછી કરવી છે? આ એક સવાલ છે. લશ્કરને ઘૂસણખોરી રોકવા સરહદે તૈનાત કરાશે. પોતાની ધરતી પરથી પેદા થતા આતંકવાદ દૂર કરવા પાકિસ્તાન પર દબાણ વધારાશે. એ તો તમે વર્ષોથી અમે સાંભળી છે. 1947 બધા એમને આમ જ કીધું છે. એની ભાષામાં એની જવાબ આપશે, કોઈ જવાબ ક્યાં આપે છે મને ખબર જ નથી પડતી. ખાલી ફટાકડા ફૂટે છે. હવે ખોટું ન લગાડતા માફ કરજો, કદાચ નાનું મોટું બોલાઈ જતું હોય તો. પણ તમને એટલા માટે અરીસો કોઈ તમને દેખાડે, ક્યારેક મહામંથનમાં તમે સર્ચ કરતા હોય દેખાઈ જાય તો. આ તમામ મુદ્દા ઉપર 4 મહાનુભાવો આપણી સાથે જોડાયા છે.
મનીષભાઈ દોશી કોંગ્રેસના નેતા છે, રવિભાઈ દેસાઈ ભાજપના નેતા છે, મનસ્વી થાપર રાજકીય વિશ્લેષક, જયેશભાઈ શાહ રાજકીય વિશ્લેષક, ચારે ચાર મહાનુભાવોનું ખૂબ ખૂબ સ્વાગત છે. મનીષભાઈ, મને વધારે પ્રશ્ન નથી કર્યો. આ જે ચૂંટણી ઢંઢેરો છે, ઢંઢેરા તો વર્ષોથી અમે સાંભળીએ છીએ. અમને ભાજપના ગયા વખતના ઢંઢેરા યાદ છે, 2009ના કોંગ્રેસના યાદ છે. કેટલા પૂરા થાય છે એ પણ અમને ખબર છે. આ પૂરા કરશો? એ બીજું કે તમે દેશદ્રોહ રાજદ્રોહ માટે પણ કહ્યું છે, ભાજપે આક્ષેપ પણ કર્યો છે. ઈશુદાનભાઈ, લોકતંત્રના ઉત્તમ પર્વમાં લોકો વચ્ચે જવા માટે, લોકોને કઈ વાત લઈને અમે નીકળ્યા છીએ તેના માટેનો આ એક વ્યવસ્થાનો ભાગ છે. ચૂંટણી ઢંઢેરો એ અમારું માત્ર વિઝન ડોક્યુમેન્ટ કે આવું છે તેવું નહીં, પણ લોકો માટે અમે 2004થી 14માં અમે લાંબી તો લોકોની યાદદાસ્તની વાત નથી કરતા. હું તમારી બે વાત, તમે શરૂઆતમાં જે આખી વાત કરી એની બે વાત સામે હું મને જે લાગ્યું છે કહીશ. પણ સૌથી પહેલા આ મેનિફેસ્ટો એમને નથી બન્યો. અમે આજે એમ કહેવા નીકળ્યા છીએ કે મનરેગા યોજનાથી 100 દિવસની રોજગારીનો કાયદો લાવ્યા. તે સમયે લોકો અને 2014માં ચૂંટાયા પછી આવનાર પ્રધાનમંત્રીશ્રીએ સંસદના ગૃહના માધ્યમથી દેશને એવું કીધેલું કે આ ગड्ढાની યોજના છે ને આવી આ ઐતિહાસિક યોજના વિશ્વ કક્ષાએ પુરવાર થયેલી ગ્રામીણ અર્થતંત્ર માટે. હું એ પણ ડિનાય નથી કરતો તમારી વાત સાથે કે તમે પત્રકાર તરીકે જ્યારે હતા ત્યારે ઘણા લોકોને ખોટું થતું હશે, ક્યાંક અધિકારીઓ ખોટું કરતા હશે, ક્યાંક વહીવટદારો ખોટું કરતા હશે, પણ તેમ છતાંય એ સ્વીકારવાની જરૂર છે કે વિશ્વના રોજગાર આપતી, ગેરંટી આપતી 100 દિવસની આ ઐતિહાસિક યોજનાના કારણે ગ્રામીણ અર્થતંત્ર વિશ્વમાં જ્યારે મંદી હતી ત્યારે ભારત તરકી તરફ આગળ વધ્યું હોય અને ગ્રામ્ય વિસ્તારથી શહેરી તરફનું સ્થળાંતર અટક્યું હોય તો એ મહાત્મા ગાંધી નેશનલ રૂરલ ગેરંટી સ્કીમના નીચે છે. આ કાયદો તરીકે આપ્યું હતું. અમે કોઈ પરિપત્ર આધારિત નહોતું, કોઈને ઈચ્છા થાય કરે કે ન કરે. એને અમે 150 દિવસ સુધી લઈ જવાના. સૌથી અદભુત યોજના કોંગ્રેસ પક્ષના રાષ્ટ્રીય અધ્યક્ષ સન્માનીય રાહુલ ગાંધીએ દેશ સમક્ષ મૂકી છે કે જે ગરીબ પરિવારો છે 20%, આમ અમારો સર્વે નથી, સોશિયો ઇકોનોમિકના સર્વેના આધારે નક્કી થયો અને 20% ગરીબ પરિવારો છે. એ પરિવારોને અમે એને ગરીબી રેખામાંથી બહાર લાવી અને જ્યાં લગી ગરીબી રેખામાં ત્યાં લગી ભારત સરકાર, કોંગ્રેસની સરકાર બનશે એટલે દરેકના ખાતામાં 72,000 રૂપિયા એટલે કે પ્રતિમાસ 6,000 રૂપિયાને એવી રીતે આપશું. આ કઈ રીતે શક્ય બન્યું? ત્યારે પણ લોકો અમારી મજાકની દ્રષ્ટિએ કહેતા હશે, ઘણા લોકો એવું કહે છે કે ગરીબી કેવી રીતે દૂર થતી. 2004થી 14 સુધીમાં 14 કરોડ નાગરિકોને ગરીબી રેખામાંથી મધ્યમ વર્ગ તરફ રૂપાંતર થયું. એ સત્તાવાર રીતે મારા નહીં, સરકારના દસ્તાવેજ ઉપર છે. લોકોના જીવનમાં પરિવર્તન આવ્યું છે એ રીતે આવે. બની શકે કે ક્યાંક અમે કામ કર્યું હશે, ક્યાંક વસ્તુમાં કોઈક જગ્યાએ એવું થયું હશે, પણ એની પાછળની નિયત સ્પષ્ટ છે કે દેશના લોકોના જીવનમાં પરિવર્તન લાવવું, સામાન્ય માણસના જીવનમાં પરિવર્તન લાવવું. અમે સૌથી મોટી વાત કીધી ખેડૂતો માટે નાણાંની અલગથી ફાળવણી. નાણાંની અલગ ફાળવણી એટલે આજ દિન સુધી વ્યવસ્થાની અંદર જ્યાં જરૂરિયાત ઊભી થઈ, અત્યારે ખેડૂત એ દેશની સૌથી મોટી કમનસીબ સ્થિતિમાં આવી ગયા છે, આર્થિક પાયમાલીમાં આવી ગયા અને ખેડૂતોની આત્મહત્યામાં એટલો બધો ઉત્તરોત્તર થઈ રહ્યો છે વધારો આત્મહત્યાનો, જેને જીવન ટૂંકાવવું પડે છે આર્થિક દ્રષ્ટિના કારણે, પોતાની પાયમાલીના કારણે. એને પરિવારને કેવી રીતે જીવન જીવવું, ત્યારે કોંગ્રેસ પક્ષ એમના માટે આખું જીવનમાં બદલાવ લાવવા, ખેતી, ખેડૂત અને ગામડું ટકે તો દેશ ટકશે એ આશયથી અમે એક નવી પદ્ધતિસર આખી વ્યવસ્થા ઊભી કરવા માંગીએ છીએ. અને આ વાતે પણ હું એટલા માટે જવાબદારીપૂર્વક કહી રહ્યો છું વીટીવીના માધ્યમથી, કારણ કે ખેતી અને ખેડૂત એના માટે વીટીવીએ મુહિમની જેમ તમે એક દેશ સામે અને ખાસ કરીને ગુજરાતનો ખેડૂતો અને દેશમાં જ્યાં બી સાંભળતા હશે ગુજરાતી ચેનલમાં, તમે હંમેશા એ વાતને હંમેશા પ્રાથમિકતા આપી છે. ખેડૂતના નાના મુદ્દાને પણ તમે સરકારને, અમારા જેવા વિપક્ષમાં હોય તો વિપક્ષને, જ્યાં રાજ્યની સરકાર હોય એને સંવેદનશીલ બનવા માટે, જગાવવા માટેનો પ્રયત્ન કર્યો છે. પણ અમે આ યોજના લાવ્યા છીએ એટલા માટે અમે કહી શકીએ કે અમે 72,000 કરોડના દેવા માફી સાથે અસરકારકતાથી આગળ વધ્યા હતા. અમે જે કહીએ કરીએ એટલે જ અમે અમારા મેનિફેસ્ટોની અંદર લખ્યું છે હમ નિભાએંગે. એટલા માટે જન આવાજ કરીને પીપલ્સ વોઇસ 121 જગ્યાએ હું મેનિફેસ્ટો કમિટીનો કન્વીનર પણ હતો ગુજરાતમાં, અને મેનિફેસ્ટો કમિટીનું કન્સલ્ટેશન એટલે પરામર્શ કરીને એવી રીતે નહીં 4 દિવાલમાં બનાવી નાખ્યો. લોકોને વચ્ચે જઈને લોકોનો શું અવાજ છે, લોકો શું ઈચ્છે, એ રાહુલજીએ પોતે અમને સ્પષ્ટપણે સૂચના આપેલી અને અમે એના લોકો વચ્ચે ગયા. બીજી અગત્યની તથ્યબિંદુમાં રોજગાર. 45 વર્ષમાં દેશમાં સૌથી મોટો બેરોજગારીની સમસ્યા અત્યારે આપણી સામે આવે, સૌથી ઊંચો બેરોજગારી દર. નોટબંધી અને જીએસટીની
અમલીકરણમાં જે ખામીઓ રહી એના કારણે દેશની અંદરથી મોટા પાયે રોજગારીઓ લોકો ગુમાવી રહ્યા છે. રોજગાર 2 કરોડ આપવાનું વચન આપ્યું હતું, એની સામે નવી તો રોજગારી ન મળી પણ રોજગારી ગુમાવી લોકોએ. આ બધી વાત લઈને અમે લોકો વચ્ચે ગયા છીએ. લોકોને માત્ર અમે નહીં, શિક્ષણમાં અમે જીડીપીના 6% ખર્ચ કરીને એજ્યુકેશન ફોર ઓલ એટલે સર્વને શિક્ષણ ઉપલબ્ધ થાય. અને મારે ગર્વ સાથે કહેવું પડે, ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના કાર્યકર તરીકે મને આનંદ છે કે દેશમાં 6 થી 14 વર્ષના બાળકને મફત શિક્ષણ, મૂળભૂત અધિકાર, એ રાઇટ ટુ એજ્યુકેશન ડોક્ટર મનમોહન સિંહના નેતૃત્વવાળી વડાપ્રધાન પદ હેઠળ યુપીએ ચેરપર્સન શ્રીમતી સોનિયા ગાંધી આ દેશના સામાન્ય લોકોના બાળકોને, ગરીબ બાળકોને શિક્ષણનો અધિકાર 25% દરેક સ્કૂલોમાં, મોટી સ્કૂલોમાં પણ એને ફરજિયાત આપવો પડે એવું કાયદાનું સ્વરૂપ આપ્યું. અમે આખા મેનિફેસ્ટોની અંદર એક સૌથી મોટી વાત અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ એટલે કે SC ST અને પીછડા વર્ગ, શોષિત વર્ગ માટે વ્યવસ્થામાં કઈ રીતે એમને વધુ ઇન્ક્લુઝિવનેસ થાય, સર્વ સમાવેશ વિચાર, એના માટેની પણ વ્યવસ્થા કરી. સરકારી નોકરીઓ 22 લાખ જે પદો ખાલી છે એના માટે પદ્ધતિસર રીતે ભરવા માટે અને 10 લાખ ગ્રામ પંચાયતમાં રોજગારની નોકરીઓ થાય. અને સૌથી મોટી છેલ્લી વાત કે ઉદ્યોગ કરનાર નવો એન્ટરપ્રિન્યોર્સ આ દેશમાં આવે. આ માત્ર સરકારી નોકરીઓ જ નહીં પણ નોકરીઓનું સર્જન પણ થાય. એના માટે 3 વર્ષ સુધી કોંગ્રેસની સરકાર આવતાની સાથે દેશમાં કોઈ પણ નવો પોતાનો સ્વરોજગાર ઉભો કરવો હશે ખેડૂતોને દેવામાં બી વળતો થશે કે પાછું નહીં? તમે રાહુલ ગાંધીએ ત્યારે કહી દીધું છે પાછું ચૂંટણી તંત્રમાં નથી એટલે પૂછું છું. તમારી જાણ માટે, એટલા માટે અમે તમામ રાજ્યોની અંદર જ્યાં જ્યાં વચન આપ્યું છે એનું પાલન કરી દેખાડ્યું. એ તો આપના માધ્યમથી જોઈએ છે. છત્તીસગઢ, રાજસ્થાન, મધ્યપ્રદેશ, કરશો એમ કર્ણાટક અને આગામી દિવસોની અંદર પણ દેશના ખેડૂતોને ફરીથી આર્થિક તરક્કીના તરફમાં લાવીએ. કારણ કે દેશ અત્યારે આર્થિક કટોકટીમાંથી પસાર થઈ રહ્યો છે. રૂપિયાનું સતત અવમૂલ્યન થઈ રહ્યું છે. દેશમાં આર્થિક જે સંસ્થાઓ છે એના માળખા તૂટી ગયા છે. અમે જે વાત કરશું એ નિભાવશું અને એટલા માટે જ આમાં ક્યાંય જુમલાબાજીની વાત નથી કરી. અમે સામાન્ય માણસના જાહેરાત અગાઉ થયેલી છે પણ આમાં નથી એટલે પૂછું છું. જે વાતમાં અમે જે વાત કીધી છે એનું પાલન કરશું, હમ નિભાએંગે. અમે કોઈ એવી વાત નથી કરી 15 લાખ આપશું છેલ્લે જુમલો કહી દઈશું. અમે એવી કોઈ વાત નથી કરી કે 2 કરોડ રોજગાર આપવાની વાત જ નહોતી કરી. અમે એવી કોઈ વાત નહીં કરીએ કે જેના કારણે લોકોના અચ્છે દિનની વાત હોય, મોંઘવારી માથે મારશું એવી કોઈ વાત નહીં. બીજાને વારો આવે. રવિભાઈ, એક વાત સમજવાની કોશિશ કરવી છે. આજે સ્વાભાવિક છે કે જ્યારે તમારે જવાબ આપવાનો સમય છે. 2014માં મને ખબર છે ડિબેટોમાં આપણે જવાબ માંગવાનો સમય હતો અને ત્યારે ઉલટું હોય, બની શકે એમાં કોઈ. અને કેટલીક વસ્તુ સરકાર હોય આપણે કહીએ પણ ન પણ થઈ શકે, 5% ન પણ થઈ શકે. પણ સ્થિતિ એવી આવીને ઊભી છે કે જે બીજેપીએ વાયદા 2014માં કર્યા હતા એ વાયદાનું ક્યાંય ઠેકાણું મને દેખાતું નથી અત્યારે. અને ન કર્યા તો એ બધાએ આપ્યા. સમજો કે એમણે કહ્યું હતું કે ભાઈ મોટા ઉદ્યોગપતિઓના સંપત્તિ વધશે તો એ વધી, ખબર નહીં, ગરીબો વધ્યા એ પણ થયું. આખી સ્થિતિ છે એ સમજવાની કોશિશ કરવી છે. કોઈ પાર્ટી ઉપર અમે વિશ્વાસ નહીં કરી શકીએ. અમે જનતા એટલી બધી, તમે વિચારી સમજો છો કે શું છે બે પાર્ટીઓ? મને સમજવાની ખાલી કોશિશ કરવી છે. ઈસુદાનભાઈ, ચોક્કસ કહીશ. આજે જ્યારે આપ લેખાજોખા પૂછો છો તો મારે ડંકાની ચોટ ઉપર કહેવું છે કે આ જ કોંગ્રેસ 2004ની અંદર, 2009ની અંદર અને 2014ની અંદર પોતાના ઘોષણાપત્રની અંદર રીતસર કહેતી હતી કે અમે ગામમાં જઈને વીજળી પહોંચાડીશું. દેશ આઝાદ થયો એ પછી પહેલી વાર 18,000 ગામડાઓમાં વીજળી પહોંચાડવાનું કામ પહેલી વખત આ નરેન્દ્રભાઈ મોદીની સરકારે કરી બતાવ્યું છે. 3.5 કરોડ LED બલ્બ લોકોના ઘરે ઘરે જઈને આપ્યા છે. 2.5 કરોડ પરિવારોને અંધકારથી અમે છુટકારો મેળવ્યો છે. ગરીબોને 1.5 કરોડ ઘર આપી દીધા છે. 2022 સુધીમાં કોઈ બાકી નહીં રહે એનો માટે સંકલ્પ લીધો છે. આ કોંગ્રેસ શું વાત કરે, કરોડો કામદારોને પેન્શન આપવાનું કામ પણ આ નરેન્દ્રભાઈ મોદીની સરકારે કર્યું છે. અમે તો કહ્યું તું, સંકલ્પ લીધો હતો, 100% સુધી અમે પ્રયત્ન કર્યો છે પણ મેક્સિમમ એટલે કે જેટલું કહ્યું છે એટલું કરી બતાવ્યું છે. અને ક્યાંક ઉણપ રહી જાય છે તો અમારો પાયલટ પ્રોજેક્ટ છે, આવનાર દિવસની અંદર અમે પૂરા કરીશું. દેશ અને દુનિયા જાણે છે કે આજે ભારત કઈ સ્થિતિએ પહોંચ્યું છે. દેશ અને દુનિયા જાણે છે કે ભારત કોના હાથમાં સુરક્ષિત છે. ઈસુદાનભાઈ, એક તટસ્થ નાગરિક તરીકે દેશભરની અંદર આજે ચર્ચાનો વિષય ચાલી રહ્યો છે. આપને પણ ધ્યાનમાં હશે, કોંગ્રેસે આજે પોતાના મેનિફેસ્ટોની અંદર IPC 124A હટાવવાની વાત કરી છે. એટલે વિચાર કરો
કે એટલે કે દેશદ્રોહ કરવો હવે અપરાધ નથી. ત્યાંના નાગરિકો અને સેનાની તો વાત જ ન થવી. એટલે કે આપસા એક્ટ લાગુ કરેલો છે એને છોડી દઈશું, હટાવી દઈશું, એ પ્રકારની વાત કરી છે. એટલે કે દેશનો જવાન અમારી સુરક્ષા હેતુ ખાતર ક્યાંક હુમલો થાય છે અને પૂછપરછ માટે આતંકવાદીના ઘરે પણ જાય છે, ત્યાંનો પરિવાર એમ પણ કહી દે કે આને અમારી ઉપર આ પ્રકારની ઘટના કરી છે, તો એ દેશના જુવાન ઉપર જે આપણા માટે લડે છે એની સામે પણ કેસ દર્જ કરવાની આ પાર્ટીએ વાત કરી છે. ઈસુદાનભાઈ, રીતસર એવું દેખાય છે કે આતંકવાદી એટલે કે જેહાદીઓ અને માઓવાદીઓના હાથમાં કોંગ્રેસનો પંજો ત્યાં પહોંચી ગયો છે અને સાથે મળીને નરેન્દ્રભાઈ મોદીને કઈ રીતે હરાવી શકાય એના માટે ચિંતા કરી રહ્યા છે. ગઈકાલે જ FB નું એક પેજ એટલે કે સોશિયલ મીડિયાની અંદર પણ ચાલ્યું હતું, પૂરા ભારતભરના મીડિયાની અંદર દેખાઈ રહ્યું હતું કે કોંગ્રેસના નેતાઓ પાકિસ્તાનની સેના હોય અને બંને મળીને એક શકંજો રચી રહ્યા છે કે કઈ રીતે આ ભારતની અંદર નરેન્દ્રભાઈને રોકવામાં આવે. રીતસર દેખાઈ રહ્યું છે. મારી વાત સાંભળો રવિભાઈ, કેટલીક વસ્તુ આપણે એટલે ધરાતલ ઉપર આવી. ઈસુદાનભાઈ, નહીં, કેટલીક વસ્તુ ધરાતલ ઉપર પાકિસ્તાન ભાજપની સરકાર છે, અત્યારે કેન્દ્ર સરકાર છે, કોંગ્રેસના નેતાઓને પૂરી દો છે તો આપણી સેના ઉપર એમ નહીં. હું એમ કહું છું, મારી વાત સાંભળો વાત છે રવિભાઈ, જો કદાચ એમ કહું છું એમ નહીં, પ્રધાનમંત્રી કોના છે? આપણા છે. કોંગ્રેસના નેતાઓને પાકિસ્તાનના આર્મી વાળાને પૂરી દો જેલમાં. પૂછો પાકિસ્તાનની અને અલગાવવાદીની અને જિહાદીની વાત આપણે કઈ રીતે કરી શકીએ? મનીષભાઈઓ તો એને પૂરી દો ને, બીજા હોય તો એને પૂરી દો. આતંકવાદીની વાત આપણે કઈ રીતે કરી શકીએ? મનીષભાઈ, ચોખ્ખી વાત છે. પૂરા દેશભરની અંદર ડિબેટ છે. 124 એ હટાવવાની વાત કોણ કરી? એટલે દેશદ્રોહ હવે અપરાધ નથી. આપસા એટલે કે આપણો દેશનો જુવાન એનો જવાબ પૂછી લો. મને આ વસ્તુ નહીં સમજાય એટલા માટે હું કહું છું કે ઈસુદાનભાઈ, સાંજ પડે કોંગ્રેસના લીડર પણ સાંજે એક કેબિનની અંદર ભેગા થયા છે કે આ બે મુદ્દા ઉપર શું જવાબ આપીશું. દેશની જનતા આજે પ્રશ્ન પૂછે છે. નહીં, એ તો તમે ભાજપ પણ આપે છે. નહીં, ભાજપ પણ વિચારે છે આ દેશનો રોજગારી નહીં મળી, માફી નથી, ત્યાં ખેડૂતો હેરાન છે, પાક વીમો નથી મળ્યો, એ ભાજપ એ થાય છે. પણ મુદ્દો હું શું છું કે આપણે ધરાતલ ઉપર રહીએ. પાકિસ્તાન, આપ ખેડૂતોની વાત કરો છો તો મારે એ પણ કેવું છે, કરોડો ખેડૂતોના ખાતામાં પ્રતિવર્ષ 6000 રૂપિયા અમે જમા કર્યા છે. હવે આ લોકોએ મહિને 6000 કીધા એટલે આપણી પાછી અઘરું પડશે. બરોબર. આ બીજું કહું, 72000 ની વાત કરી છે. બહુ એ નહીં મનીષભાઈ, 72000 ની વાત કરી છે. મનીષભાઈ, એનો ટાઈમ હોય તો આપવા દો. 72000 ની વાત કરી છે. એમને પહેલા દિવસે એમના રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલજીએ જ્યારે વાત કરી કે અમે 72000 રૂપિયા લોકોના ખાતામાં એટલે કે ગરીબ લોકોના ખાતામાં મૂકીશું, આ જે બેવડી નીતિ આવે છે કે ના કેન્દ્ર શાસિત જ નહીં રાજ્યમાંથી પણ એ સાધનનો અમે ઉપયોગ કરીશું. અરે ભાઈ, મારે તો રીતસર કેવું છે, જ્યારે આ ભાજપાની સરકાર વતી હું એક કાર્યકર્તા તરીકે બેઠો છું તો મારે ડંકાની ચોટ ઉપર કેવું છે કે આજે નરેન્દ્રભાઈની સરકાર છે એના 53 ડિપાર્ટમેન્ટમાંથી 100 થી વધુ યોજનાઓ અંતર્ગત 5.34 લાખ કરોડ ડાયરેક્ટલી ડીબીટી ના માધ્યમથી અમે ગરીબોના ખાતામાં આપીએ છીએ. અને આ ડીબીટી નો વિરોધ ઈસુદાનભાઈ કોણ કરતું હતું? એમના વરિષ્ઠ નેતા. પૂછો સંસદની અંદર કયા પ્રકારે ડીબીટી નો વિરોધ કર્યો છે. અને આજે અમારી લાઈન ઉપર એવું કહી રહ્યા છે કે ડીબીટી ના માધ્યમથી અમે ગરીબોના ખાતામાં આપીશું. નહીં વાત છે. નહીં, આપના કોંગ્રેસના લીડર નેતા એડવોકેટ સંસદની અંદર ઓન ધ પુરાવો છે. 30 સેકન્ડમાં એટલે તમને શું લાગે છે જેમ ભાજપે પણ વચનો આપ્યા હવે આ વખતે આપશે તો ખરી, મને ખબર છે, તો એવા જ વચનો આવા કોંગ્રેસના છે કે ભાઈ કોંગ્રેસમાં પણ, કારણ કે વચનો કોઈના પૂરા નથી થયા એ મને ખબર છે. દેશ વિરોધી મેનિફેસ્ટો છે. આ પાર્ટીને એક પણ મોટ નહીં, ખેડૂતોને લેવાનો હક નથી. નહીં, ખેડૂતોને બજેટ કરવું દેશ વિરોધી છે. આખું બજેટ ખેડૂતો માટે અલગ કરવું. 2004 ની અંદર પણ વાયદા કર્યા હતા, 2014 ની અંદર પણ કર્યા હતા ઘોષણા પત્રની અંદર, પણ એના પૂરા કોણે કર્યા છે? એ જ કોંગ્રેસના નેતાઓ કહેતા હતા કે 1 રૂપિયો અમે મોકલીએ છીએ અને કેટલા પૈસા આ ખાતામાં જે એના ખાતામાં પડે છે એ જોવાની જરૂર છે. ઓકે, મનસ્વીજી, થોડા સમજની की कोशिश करनी. बेसिकली तो महामंत्रना જે દર્શકો છે બહુ જ ઉસ્તાદ છે, બહુ જ સમજદાર છે. કેટલીક બાબત મારી પણ જવાબદારી બને છે, પણ ખરેખર મારે એટલે મને હંમેશા એ થાય છે કે આ ઉમેદવારો, પાર્ટીઓ, લોકો, કામ કરનારા લોકોને આગળ આવવું અને વચનો આપવા, અને વચનો આપ્યા પછી ડંકાની ચોટ પર એવું કહેવું કે ભાઈ હું વચનો આપીને પૂરા કરીશ.
બંને પાર્ટીઓ ક્યાંક પૂરા નથી થતા, ન થતા હોય તો ના પાડી દો, પણ અમને ખોટા વચનો તો ન બતાવો. बिल्कुल सही बात है। देखिए एक ना जो लोग होते हैं, हम लोग वोटर्स जो होते हैं, इन राजनेताओं की बातों में आ जाते हैं और इन बातों के आने के बाद हम वोट कर देते हैं। फिर एनालिसिस होगा, रिपोर्ट कार्ड मिलेगा, 5 साल बाद मिलेगा। तब तक 5 साल एक वोटर की जो उम्मीद होती है वो एक ट्रस्ट को ब्रीच ऑलरेडी हो चुका होता है। जो हम वादा किया, XYZ बंदे ने कुछ भी हमको बोला कि हम ये लाके देंगे, ये देंगे, ये देंगे, ये देंगे, फिर 5 साल के बाद हम लोग खाली हाथ, फिर एक नया मैनिफेस्टो आता है, फिर एक नई बात होती है, फिर से हम लोग उसी उत्साह से वोट करने चलते हैं। ये जब ये जो पर्व बोलते हैं हम इलेक्शन को, डेमोक्रेसी को, ये पर्व किन किन के लिए, एक वोटर को क्या मिलता है इसमें। पर इसका एक एनालिसिस करूं, पहली बार अब तक जो भी फ्रंट फुट पे खेल रहे थे ना, अगर हम बात करें, फ्रंट फुट पे हमेशा बीजेपी खेलती हुई नजर आ रही थी 2014 से 2013 से लेके आज तक। पर पहली बार मैनिफेस्टो के फ्रंट फुट पे कांग्रेस आई है। कांग्रेस के मैनिफेस्टो को हम डिस्कस कर रहे हैं। मुझे याद नहीं है 2014 का कांग्रेस का मैनिफेस्टो कभी किसी ने डिस्कस किया हो। सारा मैनिफेस्टो कंसंट्रेशन था बीजेपी का, कि बीजेपी का इतना बढ़िया मैनिफेस्टो है और सबके अच्छे दिन आने वाले हैं। और पहली बार कांग्रेस की चर्चा हो रही है। कांग्रेस के मैनिफेस्टो में मैं ये मानता हूं, कितना डिलीवर होता है, कितना ओवरकोट कर दिया है, वो अलग बात है, पर मैनिफेस्टो सुनने में जरूर अच्छा लगता है। मैनिफेस्टो अगर इंप्लीमेंट हो जाता है तो लोगों को जरूर फायदा होता है। अगर बीजेपी का भी मैनिफेस्टो एनालिसिस जैसे अगर हमने बात की है, जो सबसे अच्छी बात लगती है मुझे, अब तक पिछले 10-15 सालों में सबसे लोएस्ट बजट जो था एजुकेशन पे स्पेंड हो रहा था, इन्होंने 6% एजुकेशन पे कर दिया। ये बहुत बढ़िया बात है। दूसरा, जो इलेक्ट्रल बॉन्ड्स के ऊपर जो बात की है कि रिमूव करना, ये भी अच्छी बात है। इससे क्या है, इलेक्शन में ट्रांसपेरेंसी आनी शुरू हो जाती है कि इलेक्ट्रल बॉन्ड्स कि कोई भी आप भी पैसे दे रहे हो किसी पॉलिटिकल पार्टी को, आपको पता ही नहीं कौन पैसे दे रहा है, तो कोई भी पॉलिटिकल पार्टी अपने आप से बहुत बड़ी हो जाती है, जिसका आपको पता ही नहीं कैसे आप फंडिंग कर रहे हो, कैसे वो जा रही है। तो ये जरूरी है, ट्रांसपेरेंसी और अकाउंटेबिलिटी पॉलिटिकल पार्टीज की। आप देखिए 31 मार्च आता है, हर व्यक्ति इस देश का इनकम टैक्स के पीछे में होता है। कभी पॉलिटिकल पार्टीज को देखा इनकम टैक्स ऑफिस के बाहर खड़े? कभी ये देखा कि उनको कभी टेंशन हो? आप देखिए 31 मार्च था, सब लोग अपना अपना मजे कर रहे थे, कोई फॉर्म भरने जा रहा था, कोई त्योहार मना रहा था। पॉलिटिशियंस को कभी कोई प्रॉब्लम नहीं होती, प्रॉब्लम आम जनता को होती। फिर दूसरी बात जो मुझे अच्छी लगी, एक इसमें सवाल है। 2014 का मैनिफेस्टो में देख रहा था कांग्रेस का ही। 2014 के मैनिफेस्टो में जो एक चीज थी ना, वो 2009 की और उन सब की उपलब्धियां बता रहे थे, और उन्होंने 5 साल का एक रोड मैप दिया था कि कैसे 10 करोड़ हम जॉब्स क्रिएट करेंगे। और वही चीज 2014 में प्रधानमंत्री नरेंद्र मोदी जी ने भी बोली कि 2 करोड़ मैं युवाओं को हर साल जॉब्स दूंगा। वो हमको पता है नहीं मिली। तो कांग्रेस ने भी ये वाली बात तो बोली थी, उनका एक एनालिसिस था 2014 का जो उनका मैनिफेस्टो था, तो बातें तो दोनों ने की थी। सवाल ये है इशुदान भाई कि आप बोलते हो कि ऐसा मैं करूंगा आने पे, पर कैसे करूंगा उसके बारे में कोई नहीं बोलता। आज के समय में लोगों को आपको जवाब देना पड़ेगा। आप 72,000 देने वाले हो, देश का बजट जो है फिस्कल ईयर में कितना होने वाला है, एडिशनल पैसा कहां से आएगा, देश पैसा कमाएगा कैसे, जो डिस्ट्रीब्यूट करेगा सब्सिडी के थ्रू या पॉलिसी के थ्रू, तो ये चीज का कैसे करेंगे उसके ऊपर बात है। और सेडिशन लॉ के ऊपर जो उन्होंने बात किया, सेडिशन सेक्शन 124A, ये 150 साल के आसपास पुराना लॉ है। ये ना ब्रिटिशर्स ने बनाया हुआ था, जिसमें क्या होता था, जो भी ब्रिटिशर्स के अगेंस्ट बोलता था उसको आप अंदर कर देते थे। तो ये सेडिशन लॉ जो है ना, कांग्रेस ने भी अपने समय में ना बहुत बढ़िया तरीके से इसको इस्तेमाल किया। जो कांग्रेस के नेताओं के खिलाफ बोलता है वो जरूरी थोड़ी देशद्रोही है, जो बीजेपी के नेताओं के खिलाफ बोलता है वो जरूरी थोड़ी देशद्रोही है। आपका किसी व्यक्ति के साथ कुछ अलग मेरी आपसे नहीं बनती और मेरे को लग रहा है कि आपकी जो पॉलिसियां गलत है, मैं क्वेश्चन तो कर सकता हूं, सवाल तो पूछ सकता हूं सरकार से। अगर सरकार से सवाल पूछता हूं तो मेरे को सेडिशन लॉ के अंदर नहीं डालना चाहिए। तो ये चीज गलत है। मिसयूज होता था। अच्छा। आज तक होता रहा है। तो ये चीज हटनी है नहीं हटनी डिबेटेबल है, पर इसका आप एक एनालिसिस अगर हम करें ब्लैक एंड व्हाइट में, सेक्शन 124 के अंदर कितने लोग अंदर गए और वो लोग कौन है, मोस्टली आपको 70% एनालिसिस ऐसा बनेगा, पॉलिटिकली मोटिवेटेड केसेस होते हैं, और वो लोग पॉलिटिकली मोटिवेटेड, जिनके ऊपर भी लगता है वो भी पॉलिटिकली मोटिवेटेड होते हैं। तो ये सारा जो लॉ के ऊपर, इसमें किसी का कोई क्राइम नहीं है। देखिए, देश के खिलाफ बोलना क्राइम है, किसी व्यक्ति को प्रश्न पूछना क्राइम नहीं है। बिल्कुल, ये जवाबदेही तो वैसे ही होनी चाहिए। बिल्कुल। वच्चे મને એક યાદ આવી ગયું એટલે 30 સેકન્ડમાં કહી દઉં। મને બે ત્રણ ખેડૂતો વચ્ચે હમણાં મળવા આવ્યા હતા, બિચારા આંખમાંથી આંસુ પડ્યા હતા કે સુંદરભાઈ તમે રાજકારણીઓ વચનો આપે છે,
ભાગી જાય છે, પણ તમે પાક વીમામાં જે કહ્યું હતું એ પૂરું કરવાની કોશિશ કરી છે અને હજી પણ હું કહું છું, એ તો હું તો નિમિત્ત બનું છું, ભગવાન કરે છે તમારા માટે. બીજી વસ્તુ કે મારે કંઈ જોતું નથી. જેને મહત્વાકાંક્ષા હોય એ જૂઠું બોલતા હોય, અને જૂઠું બોલીને તમારું મન જીતી શકાય. દિલ જીતવા માટે સચ્ચાઈ જોઈએ, અને તમારો જે પ્રેમ છે એ દિલમાંથી છે, એટલે દિલમાંથી આશીર્વાદ આવતો હોય. અને જ્યાં પણ વીમો ઓછો મળ્યો છે ત્યાં પણ હજી લડીશું, એટલે કંઈ ડરવાની જરૂર નથી. અને કોઈની તાકાત પણ નથી કંપનીઓની, સરકારની કે નેતાઓની, કે જે તમારા માટે કામ ન કરે, અને દોડતા કરવા પણ આપણે આવડે છે. ચૂંટણી આ નીકળી જાય પછી પણ આ મુહિમ ચાલુ રહેશે, એટલે કંઈ ડરવાની જરૂર નથી. જયેશભાઈ, તમારી પાસે આવું છું, એનાલિસિસ થોડુંક સાંભળવું છે ઢંઢેરાનું. ઈશુદાનભાઈ, તમે સૌથી પહેલા શરૂઆત કરી કે તમારે ઝેર પીવાનું છે, એ ઝેર પીવામાં હું ભાગીદાર થવા તૈયાર છું. વાહ, તમે એવું કહ્યું કે આરસી બતાવવાની છે, તો આજે ખરેખર એનાલિસિસ થી આરસી બતાવી છે. ભલે આરસી બતાવવામાં મારા પર એવું લેબલ લાગે કે આ સત્તાધારી પક્ષનો વ્યક્તિ છે તો ભલે લાગે, પણ તમે એક મુવમેન્ટ ઉભી કરી છે કે ચૂંટણી ઢંઢેરા ઉપર ચર્ચા કરવી. આજે કોંગ્રેસના ચૂંટણી ઢંઢેરા પર ચર્ચા કરીએ છીએ, ભારતીય જનતા પાર્ટીનો આવે ત્યારે એના પર પણ આટલું જ વિસ્તૃત વિશ્લેષણ કરીશું જ, કે જેથી ઇક્વલ બંનેનું પ્રજા સમક્ષ આરસી મૂકી દેવાય. હવે આપણે કોંગ્રેસના પ્રવક્તાએ વાત કરી, ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તાએ વાત કરી, મનસ્વીએ વાત કરી. હું એવું કહેવા માંગુ છું કે ચૂંટણી પંચ કેમ સ્ટ્રિક્ટ ન થાય. આજે મને TN શેષાન યાદ આવે છે. ચૂંટણીઓને કેવી રીતે કરવી અને કેવી રીતે ચૂંટણીઓ પર કંટ્રોલ આવ્યો, ખર્ચા પર કંટ્રોલ આવ્યો, ચૂંટણીના બેનર પર, પ્રચાર પર કંટ્રોલ આવ્યો, એ TN શેષાન કરી ગયા. હવે બીજા એક TN શેષાન જોઈએ છે કે ચૂંટણી ઢંઢેરામાં જે બાબતો રજૂ કરવામાં આવે ને એની આવક ક્યાંથી ઊભી કરશો તે સોર્સ પણ બતાવવો પડશે, તો જે ચૂંટણી ઢંઢેરો માન્ય કરવામાં આવશે તો માન્ય નહીં કરવામાં આવે. એવું એક પ્રોવિઝન થવું જોઈએ એવું મારું અંગત માનવું છે. એની પાછળનું કારણ બતાવું. એમને આ ચૂંટણી ઢંઢેરામાં બહુ સરસ વાત કરી, કિસાનનો ચૂંટણી ઢંઢેરો અલગ હોવો જોઈએ. આ એક બહુ સરસ કન્સેપ્ટ છે, અને આ કન્સેપ્ટ ગમે તે પક્ષની સરકાર આવે તો એને ઇમ્પ્લિમેન્ટ કરવા જેવો છે, એની સામે કોઈ ના નથી. ત્યાર પછી એમને વાત કરી શિક્ષણમાં GDPના 6% વાપરીશું. બરાબર છે. 1964માં કોઠારી કમિશને GDPના 6% શિક્ષણમાં અને GDPના 6% આરોગ્યમાં વાપરવાનું કહ્યું છે. 1964 થી આજે કેટલા વર્ષ થયા, આજ સુધી કોઈ એનો અમલ નથી કર્યો. પરંતુ અહીંયા મારો પ્રશ્ન એ છે કે 2019-20 નું ભારતનું કુલ બજેટ 27.84 લાખ કરોડ છે. આપણે એક સિમ્પલ કેલ્ક્યુલેશન એવું લઈએ કે 28 લાખ કરોડનું બજેટ છે, અને અત્યારે ભારતની કરંટ પ્રાઇસે GDP 200 લાખ કરોડ છે. એટલે GDPના 14% ભારતનું બજેટ છે, કુલ બજેટ. હવે જો શિક્ષણમાં GDPના 6% આપવાના હોય તો એ 12 લાખ કરોડ રૂપિયા થાય. 12 લાખ કરોડ રૂપિયા. ઈશુદાનભાઈ, અત્યારે ભારત સરકારનું બજેટ 28 લાખ કરોડનું છે, એટલે અત્યારના બજેટના લગભગ 43% એકલા શિક્ષણમાં જાય. આ મેનિફેસ્ટો પ્રમાણે આગળ વધીએ. ત્યાર પછી એમને આરોગ્યની વાત કરી. હું શિક્ષણ અને આરોગ્ય માટે બધી સરકારનો કાયમ ટીકાકાર રહ્યો છું, અને મારી પુસ્તકો પબ્લિશ થયેલી એના પર. હવે આરોગ્યની વાત કરીએ. આરોગ્યમાં 6% થવું જોઈએ. આરોગ્યનું અત્યારનું પ્રોવિઝન 61,398 કરોડ રૂપિયા છે. ઢંઢેરામાં એવું કહેવામાં આવ્યું છે કે અમે બમણું તરત જ કરી દઈશું. એટલે બમણું કરશો એટલે 1.25 લાખ કરોડ રૂપિયા થયા. અને 2023-24 સુધીમાં GDPના 3% સુધી લઈ આવીશું. GDPના 3% એટલે કેટલા થયા આજની તારીખે ગણીએ ને, 23-24 ભૂલી જાઓ, કારણ કે 23-24 સુધી તો કદાચ 300 લાખ કરોડની ઇકોનોમી થઈ જશે, પણ આપણે ત્યાં ન લઈએ, આપણે આજનો ડેટા ગણીએ તો 6 લાખ કરોડ રૂપિયા આરોગ્યના થયા. એટલે અત્યારનું જે કુલ બજેટ છે ને એના લગભગ 21 થી 22% થયા. મારો પ્રશ્ન એવો છે, પૈસા ક્યાંથી લાવશો? ન્યાય યોજના છે, 72,000 રૂપિયા ખાતામાં જમા કરવાની વાત છે. ફેર ઇનફ, બિલો પોવર્ટી લાઈન થી ઉપર લાવવા છે તમારે. તમે યોજના આપી, યોજનાના પૈસા ક્યાંથી લાવશો? 72,000 રૂપિયા જે વાર્ષિક ગણવાના છે એ તમે સપોઝ કે 20 કરોડ પરિવાર, 20 કરોડ લોકો છે, એટલે લગભગ 4 થી 5, 4.5 કરોડ પરિવાર છે. અને એની જયારે સરેરાશ કાઢી છે તો 3,60,000 કરોડ કોંગ્રેસ કે છે તેટલી નથી આવતી. આર્થિક સમીક્ષકો બહુ લખી ચુક્યા છે ન્યાય યોજના માટે, અને એ એવરેજ લગભગ 4.5 લાખ થી 5 લાખ કરોડ રૂપિયા આવે છે. એ અત્યારનું બજેટ જે 28 લાખ કરોડનું ભારત સરકારનું બજેટ છે એના 18% થાય છે. એક વાત આમાં બહુ સ્ટ્રાઇકિંગ છે કે રાજ્ય સરકારના સાધનોની પણ મદદ લેવામાં આવશે. એમાં એ અલગ વાત છે, કેવી રીતે કરશું એની ક્રાઇટેરિયામાં નથી જતા આપણે, ત્યારે માત્ર ખર્ચામાં જઈએ. રોજગારીની વાત કરીએ. એમને એવું કહ્યું છે કે 10 લાખ ગ્રામ પંચાયતમાં રોજગારી આપીશું, 10 લાખ લોકોને. અત્યારે ભારતમાં 2.5 લાખ ગ્રામ પંચાયત છે,
એટલે પ્રત્યેક ગ્રામ પંચાયતે 4 જણની રોજગારી થઈ. અત્યારે ગ્રામ પંચાયતમાં જે સ્ટાફ છે ને એ સ્ટાફને ગુજરાત જેવા સમૃદ્ધ રાજ્યમાં પણ પગાર કરવાના કેટલી વખત ફાંફા પડે છે. બિહાર, યુપી કે ઓડિશાની વાત નથી કરતો. તો તમે બીજા નવા એક ગ્રામ પંચાયત પર 4 વ્યક્તિની બર્ડન નાખીને તમે એના પૈસા ક્યાંથી જનરેટ કરશો? હવે તમને યશોદાનભાઈ આઈડિયા આવે એટલે કહું કે 22 લાખ સરકારમાં જગ્યાઓ ખાલી છે અને 10 લાખ ગ્રામ પંચાયત એટલે 32 લાખ લોકો થયા. 32 લાખ લોકોની જવાબદારી કેટલી આવે તમે ગણતરી કરી છે? 1.40 લાખ કરોડ વાર્ષિક બર્ડન આવશે. એટલે અત્યારનું જે બજેટ છે એના 5%. હવે તમે આ ટોટલ મારજો કે શિક્ષણના 43 અત્યારનું જે બજેટ છે તેની સાથે કમ્પેર કરીએ તો 43% શિક્ષણનું બર્ડન આવશે, 21% આરોગ્યનું બર્ડન આવશે, 5% રોજગારનું બર્ડન આવશે, 18% ન્યાય યોજનાનું બર્ડન આવશે. મનરેગાનું અત્યારે ફાળવણી 60,000 કરોડ છે. તમે એને 150 દિવસ કરશો એટલે બીજા 30 થી 40,000 કરોડ વધશે એટલે 1 લાખ કરોડ થશે. તો એનું લગભગ 2% આવશે. તો લગભગ અત્યારે જે 28 લાખ કરોડનું બજેટ છે ને એના લગભગ 72 થી 75% એક્સ્ટ્રા બર્ડન આવશે. એટલે એનો મતલબ એવો થયો કે જીડીપીના 14%નું અત્યારે જે બજેટ છે એ લગભગ જીડીપીના 27% થઈ જશે. તો જે 20 થી 22 લાખ કરોડ રૂપિયાનું જે બર્ડન આવશે એ 20 થી 22 લાખ કરોડ રૂપિયા ક્યાંથી આવશે? બિલકુલ મારો પ્રશ્ન એ છે. અને અહીંયા ચૂંટણી પંચ ચિત્રમાં આવે છે. ચૂંટણી પંચે ગમે તે રાજકીય પક્ષ હોય, પછી ટીઆરએસ હોય, ટીડીપી હોય, બીએસપી હોય, બીએસપી હોય, ભાજપ હોય કે કોંગ્રેસ હોય, ચૂંટણી ટેન્ડરો આવે એટલે સામે પૈસા ક્યાંથી જનરેટ કરશો તે વાત પણ સામે રાખો. ત્યાં સુધી કોઈ વાત નહીં કરવાની અને એના પર પ્રતિબંધ મૂકવાનો એવો એક કાયદો આવવો જોઈએ એવું મારું અંગત માનવું છે. બિલકુલ એવો કાયદો આવવો જોઈએ. પછી આ લોકો પોતાની રીતે રાજકીય પક્ષો જે કાયદાનો દુરુપયોગ કરે છે એ અટકાવવા માટે પણ કાયદો હોવો જોઈએ. કાયદાની તો ઘણા બધા જરૂર છે પણ આ લોકો જ્યાં એને લાગે ત્યાં જ કાયદો લાવે. તકલીફ એ છે એક નાનકડા વિરામનો સમય થયો છે, ઘણો બધો સમય વયો ગયો. વિરામ બાદ તુરંત મળી છે. વિરામ બાદ દર્શક મિત્રો આપનું સ્વાગત છે. જે માણસ આપણે કામ કરે છે ને એને મને ગમે છે હંમેશા હું કહું છું. લલિત વસોયાએ લેટર લખ્યો છે મુખ્યમંત્રીને. ધોરાજી ઉપલેટા વિસ્તારને અછતગ્રસ્ત જાહેર કર્યા પછી પણ સરકાર અને વીમા કંપનીની મિલીભગતના કારણે 0% પાક વીમો મળેલ છે. અને એમણે એવું લખ્યું છે કે જો આ રજૂઆતમાં મારી આપને ચેલેન્જ છે કે જો આ માહિતી ખોટી હોય તો હું ધારાસભ્ય તરીકે રાજીનામું આપવા તૈયાર છું. અછતગ્રસ્ત જાહેર થયો છે તો પછી 0% કઈ રીતે આવી શકે? શું આ ચાલી રહ્યું છે? તપાસ કરો વ્યવસ્થિત. હું તો એમ કહું છું તંત્રને પણ કહું છું અને વીમા કંપનીઓને પણ કહીશ, શરમ આવી જોઈએ. તમારી ઉપર ભગવાન છે કે નથી? કદાચ માની લો કે જૂઠા હોય તો આ ધારાસભ્યને તમે રાજીનામું લઈ લો. એક વસ્તુ સમજવાની કોશિશ કરજો સાહેબ. તમે કોઈને અન્યાય કરી રહ્યા છો ને એ ભગવાનનો પુત્ર છે અને ભગવાન તમને માફ નહીં કરે. આમ હું આટલી વસ્તુ તમને કહીશ. મનીષભાઈ સંક્ષિપ્તમાં 1.5 મિનિટ. સૌથી પહેલા રવિભાઈ બ્રેકમાં જતા પહેલા 2 વાત કરી એનો જવાબ દેવો છે ને પછી તમે કીધેલી 2 વાતનો જવાબ દેવો છે અને જયેશભાઈએ કીધેલી. સૌથી મોટી વાત ભાઈ રવિએ કીધું કે આ તોડનારો ને દેશદ્રોહી ને ભાઈ શેના માટે આટલી બધી ચીજ છે? આજે એવા લોકો રાષ્ટ્રવાદની વાત કરવા નીકળ્યા જેમને મુસ્લિમ લીગ સાથે પશ્ચિમ બંગાળમાં સરકાર બનાવી. આજે એવા લોકો વાત કરે જેમના આરએસએસના હેડક્વાર્ટર પર વર્ષો સુધી આપણા દેશની આન બાન શાન સમો તિરંગો નથી લગાવ્યો. આ એવા લોકો વાત કરે છે જેમને ચૂંટણી પહેલા અલગાવવાદી કહેનારા મુફ્તી મહેબૂબાની સાથે આતંકવાદીઓને પથ્થરમારોને બધાને છોડાવવા માટે એ સરકારમાં તે સમયે કેમ બહાર નહોતા નીકળ્યા? એ લોકો તે સત્તા માટે સગવડ ઉડાવવાની વાત કરે છે. આજે એવા લોકો વાત કરવા નીકળ્યા છે જેમને આતંકવાદના આકા અજય મસૂદને છોડવા માટે જેઓ કંધા સુધી ગયા હતા. આજે એવા લોકો વાત કરી રહ્યા છે કે જેમને અને આજે વાત કરી રહ્યા છે સૌથી મોટામાં મોટી રાજનીતિની અંદર વિપક્ષ પોતે જે કાયદાનો સૌથી વધુ દુરુપયોગ થયો એની વાત કરે. 1977ની વાત એટલા માટે કહું છું તે સમયે મિસાની અંદરનો બહુ મોટી મોરારજીભાઈની સરકાર જયપ્રકાશ નારાયણ બધા લોકોએ દેશમાં કીધું અને આવતા વેદ સત્તામાં સૌથી પહેલા આવ્યા ત્યારે એમને મિસાનો દુરુપયોગ એટલો બધો થયો હતો તો કે મિસા ઉપર અમે મિસા કાયદો રદ કરી છે. ભાઈએ કીધું થાપરજીએ વિશ્લેષકે કે ભાઈ આનો દુરુપયોગ થયો. રિવ્યુ ઓફ ધી મિસયુઝ ઓફ સેડેશન રાજદ્રોહના ગુનાની કલમોનો સૌથી તમે જો 3 વર્ષ સુધી હું કોઈની ઓલી તારીફ કે નહીં પણ જે રીતે એક પત્રકાર ઉપર રાજદ્રોહ લાગ્યો હતો અમદાવાદના ટાઈમ્સ ઓફ ઇન્ડિયામાં. અહીંયા જગ્યાએ જે આંદોલન કરે સરકાર સામે લડે એની ઉપર રાજદ્રોહના કેસો લગાવવામાં આવે. હું એમ નહીં કહેતો કોઈ નહીં તમારી સાથે જોડાય તો એ દેશદ્રોહી અને તમારી સવારે જે સિંચાઈ ચોરીનો કૌભાંડનો મોટા ભ્રષ્ટાચારી ગણાવતા પ્રદેશ અધ્યક્ષ સાંજે કમલમમાં 2 ટીપા ગંગાજળ પીવે
અને તરત જ શિષ્ટાચારી થઈ જાય. આ તો કઈ પ્રકારનું સાલી કલમો. મને એના કરતા મને જયેશભાઈની એક વાત બહુ ગમી. જયેશભાઈ સાહેબ બહુ સારી વાત કીધી કે આ નાણાં આવશે ક્યાંથી. નાણાંના સ્ત્રોત કહી દઉં તમને સરસ મજાના. બિલકુલ ફટાફટ એટલા ફટાફટ માટે કહી દો. સૌથી પહેલું નરેન્દ્ર મોદીની સરકાર 2014 થી 2019 સુધીમાં 4.5 વર્ષના જે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના ને એના બેન્કિંગના સ્ટેટમેન્ટ આવ્યા. સારા લોનનું એને પુનઃ જોડણી કરવી અને પુનઃ એનું સ્ટ્રક્ચરિંગ કરવું, એના બેઝ ઉપર રીસ્ટ્રક્ચરિંગ ઓફ ધી ડ્યુ પેમેન્ટ અને આ નામ ઉપર સામાન્ય નાગરિકોના પેમેન્ટ ન હોય, તમારું બેલેન્સ ઓછું હોય તો તમારી આગળ જુદી જુદી બેંકોએ દેશમાં 15,000 કરોડ રૂપિયા આપણી આગળથી લૂંટી લીધા. અને એની સામે મોટા મોટા ઉદ્યોગપતિઓને સીધા 4.5 લાખના અને આજ કરતા 3 લાખના 7.5 લાખ રૂપિયાના સીધા લાભો આપી દીધા. 4.5 લાખના તો સીધા કરોડો. કરોડ 7.5 લાખ કરોડ 4.5 લાખ કરોડ તો સીધી જ લોન માફ કરી દીધી રીસ્ટ્રક્ચરના નામે. અને 3 લાખ કરોડના પછી એમને પાછી એ જ બેંકો પાછી જુદી જુદી કંપનીના નામે એમને લોનો આપી. કુલ મળીને 7.5 લાખ કરોડ. મારે એટલું જ કેવું છે, મનરેગા વખતે બધા આ ચિંતા કરી હતી કે ખાડા ખોદવા માટે પૈસા અપાય. સાહેબ આજે જયેશભાઈ અને થાપરજી બંને મારી એ વાત સાથે સહમત થશે કે મનરેગામાં 100 દિવસ રોજગારીના કારણે આ દેશમાં 2 આમૂલ પરિવર્તન. એક તો આપણું આર્થિક ગ્રામીણ વિસ્તારનું અર્થતંત્ર ગતિશીલતામાં આવ્યું કારણ કે ખરીદ શક્તિ વધીને થયું. અને બીજું સાથે હું ઇકોનોમિક્સનો માણસ નથી પણ હું સમજીને આવ્યો હતો, મને ખબર હતી. અને બીજી વાત, આ ગ્રામીણ વિસ્તારથી શહેરી વિસ્તાર તરફનું સ્થળાંતર અટકી ગયું. આ ગ્રામીણ વિસ્તારને પૈસા મળ્યા એ જો ગુનો કર્યો તો કોંગ્રેસે કર્યો છે. એ અમે ગુના માટે અમે અમારી જવાબદારી સ્વીકારી છે કે ગ્રામીણ અર્થતંત્રને અમે મજબૂત કર્યું. આજે દેશમાં આર્થિક કટોકટી ઉભી થઈ એની માટે એ લોકો જવાબદારી સ્વીકારે. 1.5 મિનિટ. ઈશુદાનભાઈ, ચોક્કસ કહીશ. આપણે મારા વડીલ મનીષભાઈએ જે વાત કરી, હું ચેલેન્જથી કહી શકું છું કે ઘોષણા પત્રનું પેજ નંબર 35 એનો પોઈન્ટ નંબર 6 ચોખ્ખું કહેવામાં આવ્યું છે કે જવાનો દ્વારા એટલે કે સેક્સ્યુઅલ વાયલન્સ અને લોકોને ટોર્ચર કરે છે, આ માટે થઈને અમે આપસા એક્ટ હટાવીશું. ઈશુદાનભાઈ, એક ચોક્કસ વાત છે. આ જ્યારે કન્ક્લુઝન કરવા બેઠા છીએ ત્યારે દેશની અંદર છેવાડાના માનવીની ચિંતા એટલે કે રોડ સ્ટ્રક્ચર હોય, યુવાનોમાં સ્કિલ ડેવલપમેન્ટ કઈ રીતે કરી શકીએ એના માટેની ચિંતા કરવાની હોય છે. મારે ડંકાની ચોટ ઉપર કહેવું છે કે 2009-14 ની અંદર બ્રોડગેજ નવી રેલવે લાઈનો એટલે કે વેપાર ઉદ્યોગ પણ વિકસાવવા છે ને તો આમના રાજમાં 7600 કિમી હતા જે 5 વર્ષમાં 9528 કિલોમીટર કર્યા છે. 2013-14 ની અંદર એટલે કે હાઈવેનું એક્સપાન્શન 92851 હતું જે 2017-18 ની અંદર 1,20,000 થી વધુ કર્યું છે. રૂરલ રોડો જે આ 56% કરતા હતા અમે 2017-18 ની અંદર 82% પૂરા કર્યા છે. બીજું, આ હું નથી કહેતો, આપ ગૂગલ બાબા છે, આપ કોઈ પણ દર્શક મિત્ર પણ કહી શકશે, મનીષભાઈ આપ હસશો પણ તમે પણ કહેશો કે ડેઇલી એવરેજ સ્પીડ ઓફ રોડ કન્સ્ટ્રક્શન એની જે એવરેજ છે 2014 ની 69 હતી. એક જ આંકડો કહીશ જે 2017-18 ની અંદર રોજના 134 કિલોમીટર નરેન્દ્રભાઈના શાસનની અંદર રોડ બને છે. બોલો ડંકાની ચોટ ઉપર છાપરા ઉપર ચડીને કહું છું કે આ કઈ રીતે વિકાસ ડેવલપમેન્ટ અને દેશની પ્રજાએ કઈ રીતે અમને આશીર્વાદ આપ્યો છે. 54 વર્ષનું શાસન જુઓ અને 54 મહિનાનું શાસન જુઓ, લોકોની સમક્ષ છે કે દેશ કોના હાથમાં સુરક્ષિત છે અને દેશ કોના હાથમાં વિકાસ થઈ રહ્યો છે. ઓકે, વિરામ બાદ નાનકડા વિરામ બાદ 30 સેકન્ડ બોલી દો. મળીએ છીએ. 30 સેકન્ડ બોલું જ બોલી દો. બોલી દો. સૌથી અગત્યનું રવિભાઈ એક સારી વાત કીધી. મને આજ ભાજપના મિત્રને આનંદ એ વાતનો છે કે અમારા વખતમાં 57% રોડ બંધારા હતું. આ દેશ આઝાદ થયો ત્યારે સોય નહોતી બનતી, આજે સેટેલાઇટ બને છે એ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસને. અને મને આનંદ થયો, એમને કીધું કે કોંગ્રેસના વખતમાં આટલું થયું એટલે આનંદ છે. એ દરેક વખત ભાજપના પ્રવક્તા કોઈ વખત 60 વર્ષ કે કોઈ વખત 54 વર્ષ કે કોઈ વખત 70 વર્ષ કે, પણ અંતે આ ભારત નિર્માણ માટે અમે પ્રમાણિત. અને અમે કોઈ દી એવું નથી કીધું કે આમના સમયમાં કોઈ કામ નથી. માની લો, હું તો એમ અમે તો કહી છે વિજય માલ્યા મજબૂત થયા, અમે કીધું નીરવ મોદી મજબૂત થયા, મેહુલ ચોકસી થયા. અમે આનંદ અનુભવીએ છીએ કે 100 લોકો સબકા સાથ સબકા વિકાસ કહેતા હતા પણ એમને જ્યારે 5 વર્ષનું શાસન પૂરું થયા સબકા સાથ અને 100 નો વિકાસ. હવે 30 સેકન્ડ પૂરી થઈ ગઈ, વિરામનો સમય થયો છે. મારી તો એ જ અપીલ છે કે આપ કંઈક કરજો, ભગવાનને નજર સમક્ષ રાખીને કરજો. સત્તા આવે કે ન આવે, સત્તા પાસે નહીં પણ ભગવાને જે તમને તક આપી છે ને સાહેબ એ સૌથી મોટી હોય છે. અને હું અપીલ કરીશ તમામને કે ભગવાનની એ સત્તાની તમે વાત રાહ જોઈ અને એ આગળ કામ કરજો. બાકી જે બધું આ લાગશે ને લોકોની ગરીબોની તો તમારી પેઢીઓ નાશ થઈ જશે. વિરામ બાદ દર્શક મિત્રો ફરીથી આપનું સ્વાગત છે. મનસ્વીજી 1 મિનિટ.
विशुदान भाई, ये देखिए मैनिफेस्टो आते हैं, मैनिफेस्टो जाते हैं, पर सबसे बड़ा सवाल ये रहता है कि डिलीवरी कितनी होती है। अगर हम पिछले 15-20 सालों में जो भी मैनिफेस्टो निकाल के देखेंगे, आपको ये देखेगा मोर और लेस जो है सिमिलैरिटी ऑफ मैनिफेस्टो दिखेगा, सेम पॉइंट्स को बार बार रिपीट किया हुआ दिखेगा, और ये दोनों पार्टी में यही रहा है। तो जनता जनरली क्या होती है, जनता 4-5 जो मेजर पॉइंट्स होते हैं ना, उसके ऊपर कॉन्सेंट्रेट कर जाती है। अगर 2014 की हम बात करें, 3-4 चीजें थी कि 2 करोड़ लोगों को, युवाओं को रोजगार मिलेगा, किसानों को सही दाम मिलेगा, और 15-15 लाख जो पॉपुलर स्टेटमेंट थी कि 15-15 लाख लोगों के घर पे आएंगे। और यहाँ पे अगर हम 2019 में देखें कि राहुल गांधी जो 72,000% लोगों के घर पे आएगा, ये पॉपुलर स्टेटमेंट होगी। अब ये डिलीवरी हुआ कि नहीं हुआ, ये लोग सवाल पूछते हैं, और जब ये सवाल पूछते हैं, उनका उत्तर जब ब्लैंक जाता है तो वोट स्विच होता है, जो स्विंगिंग वोट होता है वो स्विच होता है। और अगर बाई चांस कांग्रेस सरकार बनाती है तो 72,000 वो देते हैं कि नहीं देते, 6% वो किस तरीके से मैनेज करते हैं, एजुकेशन में डालते हैं, आरोग्य में डालते हैं, उसके अगर वो नहीं कर पाएंगे तो वापस से सवाल उठेंगे जिसका ब्लैंक जवाब रहेगा। बिल्कुल। जयेश भाई 1 મિનિટ 60 સેકન્ડ। હવે જે મનસ્વીજીએ કહ્યું એ વાત સાથે હું સંમત એટલે છું કે ખરેખર ચર્ચા એવી રીતે થવી જોઈએ કે 2014નો મેનિફેસ્ટો ભાજપનો, કે સત્તા પર ભાજપ આવ્યું તો 2019માં એ મેનિફેસ્ટોની સાથે લેખાજોખા થવા જોઈએ। 2014માં કોંગ્રેસે મેનિફેસ્ટો આપ્યો તો સત્તા પર નથી આવ્યા, વિરોધ પક્ષ તરીકે 5 વર્ષમાં એ મેનિફેસ્ટોના આધારે શું અસરકારક કામ કર્યું, અને એને આધારે 2019ના મેનિફેસ્ટોમાં એ કઈ શરતો લઈને આવ્યા કે કયા વચનો લઈને આવ્યા। મેનિફેસ્ટોનું આકલન, જે ડિલિવરી જે કહે છે ને, ડિલિવરીની વાત થવી જોઈએ। અને એટલે જ મેં આગળ કહ્યું એમ કે મેનિફેસ્ટો જ્યારે બને ત્યારે ડિલિવરી કરવા માટેનો સ્ત્રોત, આવકનો સ્ત્રોત ક્યાંથી આવશે તે પણ મેનિફેસ્ટોમાં બતાવવો, બાય લો કમ્પલસરી કરવો જ જોઈએ, અને તો જ ડિલિવરી અસરકારક થશે। કારણ કે જેમને કોઈ પોપ્યુલર સ્ટેટમેન્ટ, જનતા છે ને મેનિફેસ્ટોમાંથી 3 કે 4 વસ્તુ લઈને બેસતી હોય છે। હવે મતદારોમાં કેવું હોય છે કે લગભગ 65% મતદારો તો 3 મહિના પહેલા નક્કી કરી દીધું છે કોને મત આપવાનો છે। 20% બીજા મતદારો એવા હોય છે કે જે ચૂંટણી પ્રચાર શરૂ થાય એના 1 અઠવાડિયાની અંદર નક્કી કરી દેતા હોય છે, અને બાકીના જે ફ્લોટિંગ વોટ છે, જે સ્વિંગિંગ વોટ છે, લગભગ 12 થી 15%, એ લોકો આ બધા સ્ટેટમેન્ટ છે છેલ્લા દિવસે સુધી શું એમની જોડે ફ્રી બીઝ મળ્યા કે શું એમને ઓફર મળી, લલચામણી ઓફર મળી, એના આધારિત મત કરતા હોય છે। એટલે જ્યારે આવા પોપ્યુલર સ્ટેટમેન્ટ થતા હોય ને, એના આધારિત આ 15%, જો 12 થી 15% વોટ સ્વિંગ થાય ને તો ચૂંટણીના પરિણામો બદલાઈ જાય। એટલે આ જે ફ્રી બીઝ જે છે એ પછી ગમે તે પોલિટિકલ પાર્ટી હોય પણ એ સામે આવકના સ્ત્રોત બતાવવા જોઈએ, અને આવું જ ચર્ચા ભાજપના ઢંઢેરા પર પણ કરીશું જ પછી। બિલકુલ સમયનો અભાવ છે, 10 સેકન્ડ તમે બે। ચોક્કસ કહી શકાય, એટલે કે જ્યારે મેનિફેસ્ટોની વાત થાય ત્યારે ડિલિવર કરવાની જે વાત છે, હું ટૂંકમાં કહીશ કે સુરક્ષાની બાબત હોય કે કઈ રીતે સારામાં સારી સુરક્ષા આપણે આપણા દેશની અંદર આપણે ડિલિવર કરી છે ને આવનાર દિવસમાં આપીશું, પૂરેપૂરા લાવ્યા નથી, બરાબર છે। બીજું યુવાનોની વાત હોય, યુવાન આજે કંઈ પણ, કોઈ એવું માને છે કે દેશ, કોઈ પણ દેશ હોય પૂરેપૂરી નોકરી આપી હોય, અહીંયા અમે સ્કિલ ડેવલપમેન્ટનો સબ્જેક્ટ લાવ્યા છે, મુદ્રા બેંક લાવ્યા છે, કોઈ પણ વેપાર કરવો છે તો સરકાર તમારી સાથે છે। ગરીબોના હકની વાત છે કે જેટલું કહ્યું હતું એટલું ડિલિવર કરીએ છીએ, 2022 સુધીનો સંકલ્પ છે। વેપાર ઉદ્યોગને તેજી બનાવવાની વાત છે, કેટલા સડકો બનાવ્યા છે, કેટલી રેલવે લાઈનો રાખી છે, અને આવનાર દિવસમાં કેટલા બનાવવાના છે ભૂતકાળની અંદર અત્યારે પણ જોઈ શકીએ છીએ। 20% ગરીબ પરિવારોના દરેકના ખાતામાં 72,000 રૂપિયા આપીને એમના પરિવારને સન્માન સાથે જીવન જીવી શકે અને ગરીબી રેખામાંથી મધ્યમ વર્ગ તરફ રૂપાંતર થાય તે દિશામાં કોંગ્રેસ પક્ષનું અહમ પગલું રહેશે। ખેડૂતોને અલગથી બજેટની ફાળવણી કરીને ખેડૂતો ન્યાય મળશે અને યુવાનોને રોજગાર, એમાં પ્રાથમિક, એટલે જ અમે કીધું જુમલાબાજી પર પ્રહાર, શિક્ષા, રોજગાર અને કિસાન પર ભાર, કોંગ્રેસની વાદા છે અને હમ નિભાएंगे। મોદી હે તો મુમકિન હે। મનીષભાઈ, મનસ્વીજી અને જયેશભાઈ, 4 મહાનુભાવોનો ખૂબ ખૂબ આભાર। હવે હું થોડોક આપણે છેલ્લે 30 સેકન્ડ આપણે લઈશું। તમારે શું કરવાનું છે? તમારે એ કરવાનું છે, તમે વેપારી છો કે હું વેપારી, એટલે આપણે બધા આવી જઈએ, સમજો કે આપણે વેપારી છીએ તો આપણે કહેવાનું છે કે જીએસટી બરોબર લાદ્યું છે કે નહીં। તમે રેકડી ચાલક છો તો તમારે કહેવાનું છે, મત માંગવા આવે એની વાત કરું છું। મત માંગવા આવે ત્યારે આપણે કરીશું શું કે મત માંગવા જ્યારે આવે ત્યારે ખેડૂત છો તો કહેવાનું છે ભાઈ તમે જે વાયદો કર્યો છે દેવા માફીનો કરશો, તમે આપવામાં આવશો, તમે પૂછજો તમારા ઉમેદવારને, સાહેબ આપણે સભાઓથી આપણે મત નથી આપવાના, આપણે કોઈ એમ કે હું આમ કરી નાખીશ એમ નહીં, તમે અમારા આ પ્રશ્નો સોલ્યુશન લાવશો કે નહીં, મત ચોક્કસ આપીશું, પણ તમે એકવાર ખાતરી આપો
ઉમેદવાર પાસે માંગજો. તમારો જ્ઞાતિનો આગેવાન આવશે આપણે આને મત આપવાના જ, ભાઈ કરી શું દેશે આપણે નક્કી કરો. મત તો અમે ચોક્કસ આપવાના છે અને સોગંદ ખાવાના સાહેબ, મત ચોક્કસ આપીશું. તમે દઈને કહો આપણે એક નક્કી કરવું છે કે સમજો કે ભાઈ નાના ઉદ્યોગોકારો છો તમે, તો તમારે કહેવાનું છે કે અમને આટલી પ્રશ્ન થાય છે, અમને આટલા હપ્તા આપવા પડે છે, આમાં આટલા અધિકારીઓ હપ્તા લઈ જાય છે, અમારી આ સિસ્ટમના કારણે અહીંયા આ તકલીફ પડે છે, તમે સાંસદ તરીકે અમારી મુશ્કેલી દૂર કરશો. બાકી જ્ઞાતિવાદમાં નહીં પડવાનું, જાતિવાદમાં નહીં પડવાનું. ઉમેદવાર ઓળખજો, કામ કરે છે એવું ઓળખજો. જરૂર પડે તો સોગંદનામું લેવડાવજો કે આ 50 રૂપિયાનું સોગંદનામું છે, અમે લઈ આવશું, વાંધો નહીં. તમે લેખિતમાં સાઇન કરી દો કે આ 10 મુદ્દા તમે કરાવડાવશો સાહેબ. પછી જો મજા આવે છે, કાં તો એ ઉમેદવારી ભરશે અને કાં કરશે. અને અત્યારે માણસને શું છે કે ટિકિટો મેળવવી છે. ઘણા તો ટિકિટોમાં પણ કાપચા કરી નાખે, દલાલીઓ ખાઈ જાય. એટલે હું આપને કહું છું કે આ તમામ વસ્તુઓ જનતામાં એટલી જાગૃતિ લાવવી છે સાહેબ, એટલી સિસ્ટમ ચેન્જ કરવી છે આપણે બધાએ. તમે ત્યાંથી એક વ્યક્તિ 10 વ્યક્તિને કહે છે તો થશે, પણ એવી જાગૃતિ લાવવી છે કે કોઈ મલાઈ ખાવા આવતો હોય તો એ ન આવે, અને ભૂલથી પણ આવી ગયો હોય તો અધ્વર્ય ધારાસભ્ય પદ એવી સ્થિતિ લાવવી છે. કામ ન કરે ના શું કરે સાહેબ, તાકાત છે એની. 5000 લોકો ધારાસભ્યને ઘરે કે સાંસદના ઘરે જવાનું કામ કેમ થતું, પણ કામ જનતાના હિત હોય. એવું નહીં કે ભાઈ મારે આ બૂચ મારી છે મને છોડાવી દેવું નહીં. ક્યારેય સાહેબ ખરાબ કામ આપણે કરાવવાનું નહીં, ખોટી ભલામણ કરવાની નહીં. આપણો દીકરો એની સાંસદ કે ધારાસભ્યને કહીને રખાવવાનું નહીં, કારણ કે ખોટી ભલામણ કરશો તો એ કરી દેશે, પણ એ કોઈ સાચા જે હોશિયાર છોકરો છે એની જગ્યા ભરી લેશે. એટલે આપણે ક્યારેય નહીં કરવાનું. એટલે આ મારી અપીલ છે આપને. એક વ્યક્તિ 10 વ્યક્તિને કહે. વીટીવીને મહામંથન આપની સાથે છે અને સવારથી સાંજ સુધી વીટીવી કરું છું, કારણ કે ચૂંટણીમાં સાચા મુદ્દાઓ વીટીવી આપને છણાવટ સાથે આપશે.